નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। ત્યારબાદ મહત્વના ખેડૂત સમાચાર ઉપર કરીએ ફટાફટ એક નજર। તો આપણા જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણીએ તેમણે ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ખેતી એ આપણા પૂર્વજોનો વારસો છે, આપણે એને હયાત રાખવો જોઈશે। જો આજે આપણી ખેતીની જમીનોને નહીં બચાવીએ તો આવતીકાલની જે માનવ જનજાતની જે પ્રજાતિઓ છે, માનવ જનજાત પણ નહીં બચાવી શકે। આ અભિયાન તેમને માત્ર ને માત્ર સરકારના કાર્યક્રમ માટે નથી, પરંતુ આ આપણી ભવિષ્યની પેઢીની સુરક્ષા કરવાનો એક ભગીરથી પ્રયાસ છે। જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતા આવું એક વક્તવ્ય આપ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગના કારણે ધીરે ધીરે આપણી જે ફળદ્રુપ જમીન છે તે નાશ થવા લાગી છે। અને જે આપણી જે ફળદ્રુપ જમીન છે, જે આવા કેમિકલો જમીનમાં નાખવાથી જમીન બગડવા લાગી છે। જમીનના માધ્યમથી આ રાસાયણિક ખાતરો, રાસાયણિક તત્વો પશુઓ અને માતાના દૂધ સુધીનો જે વેગ છે, જે પહોંચ છે, તે કેમિકલો પહોંચી ગયા છે, જેને કારણે નિર્દોષ બાળકો અને ગંભીર રોગો પણ ભોગ બની રહ્યા છે। આજે કેન્સર જેવા અસહ્ય રોગોના કેસો વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ આપણે દૂષિત પાણી પીએ છીએ। 50 વર્ષ પહેલા આપણા વડીલોને કોઈ પણ રોગ નહોતો, જ્યારે આજે નાની નાની ઉંમરે લોકો બ્લડ પ્રેશર, સુગર અને કિડની ફેલની બીમારીઓ જોવા મળી રહી છે। તો આપણા જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણીએ તેમને જમીન તેમજ પશુપાલકોને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આપણા જે પૂર્વજો હતા 40-50 વર્ષ પહેલા, તેના કોઈ પણ શરીરની અંદર કોઈ પણ ભયંકર બીમારી જોવા ન મળતી હતી। અત્યારે આપણે ખેતી ઉત્પાદનની વસ્તુની અંદર રાસાયણિક ખાતરો નાખીએ છીએ, જંતુનાશક દવા ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જેને કારણે બીમારીઓ વધી રહી છે। વધારે આપણી જે જમીનને આપણે બગાડી રહ્યા છે વધારે ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી। કુદરતી તરફ પાછા વાળો અને જમીન બચાવવા માટેનું તેમણે સંબોધન કર્યું હતું। અને ત્યારબાદ વધુમાં તેમણે જણાવ્યું હતું પશુપાલકો વિશે, આપણે પશુઓને જે દવાઓ ખવડાવી રહ્યા છે, જે ઇન્જેક્શન મારી રહ્યા છે, જે આપણે દૂધ એટલે કે માતાના દૂધને પણ તેમને સરખાવી લીધું છે, કારણ કે અત્યારના જે બાળકો છે, નાની નાની ઉંમરના રોગો, મોટા મોટા રોગો જોવા મળે છે। તેમણે પણ તેઓ મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે પશુપાલનમાં પણ સુધારો કરો અને જમીનમાં પણ સુધારો કરો, કારણ કે આ ભવિષ્યની પેઢી માટેના મોટા બે પાયા, પ્રાથમિક પાયાના ઉપાયો છે, તેને આપણે જાળવવા જોશે। આવું નિવેદન ખેતી બચાવો અને આગામી પેઢીને બચાવો, આવું કહીને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને અને પશુપાલકો માટે ખાસ મહત્વનો સંદેશ આપ્યો છે।